ચાલે વાંધો આપણે જવાબ દઈશું સમાજ મળીને એની જોડે એસઆઈટીની રચના કરી છે, પણ એસઆઈટીની રચના તો અનેક મુદ્દાઓમાં થઈ ગઈ. આપણે અનેક મુદ્દાઓમાં આપણો સમાજ એક નહોતો ને. સાચી વાત છે. અત્યારે આપણો સમાજ એક છે. જ્યારે જે બીજા કોઈ પણ ઓલામાં થઈ છે એસઆઈટીની રચના, પણ અત્યારે તો સમાજ આપણો એક છે ને. 100% સમાજ એક છે, બધા તમારી હારમાં છે, તમે મૂંઝાતા નહીં. સમાજ આવ્યો નથી હું થોડો મૂંઝો. હા, આપણે કોઈ પક્ષીની બધો સમાજ આપણી સાથે છે. એમ જ જોયું બધી જ પાર્ટીના લોકો, બધા જ આગેવાનો, બધા જ સરકારે આપણે સહમત છે, બરોબર. હા. મૂળ પોલીસની બેદરકારી છે પહેલે. નવી રચના થઈ છે, પછી એ લોકો શું આગળ કરે છે જોઈએ. નહીં તો પછી આપણે સમાજથી આગળની રણનીતિ નક્કી કરશું. બરોબર છે. ચાલે વાંધો બન્યું છે ન્યાય મેળવવા માટે. આપણે બધાનો આભાર માનીએ છીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી રૂબરૂ મળવા આવ્યા છે. બધાનો આપણા સમાજના આગેવાનો તથા અન્ય સમાજના જે કોઈ મારો તબિયત વિશે પૂછે એનો આભાર માનું જ છું. ભાઈ એસઆઈટી કંઈ ટાઈમ આપ્યો છે કે નહીં? ભાઈને કેવું ટાઈમ આપણને કેટલા ટાઈમમાં તપાસ કરીને આપશું એવો કંઈ ટાઈમ આપ્યો છે એસઆઈટીમાં? આપણે આજે માનો કે સરકારને આપણા આગેવાનોએ જે ટાઈમ આપ્યો છે આ એસઆઈટીની રચના કરી છે, તો એ કેટલા ટાઈમમાં તપાસ કરશે, તપાસમાં શું શું બારવા લાવે છે જોઈએ, પછી આગળની રણનીતિ સમાજ આપણે તે નક્કી કરશું. એટલે એવો કોઈ સમય આપ્યો નથી જે એસઆઈટી એસઆઈટીમાં થયો સમય આપ્યો નથી. કે આટલા ટાઈમમાં તપાસ કરીશું કે એવું કાંઈ નથી આપ્યું. મને જાણવા નથી મળ્યું. નહીંતર આ તપાસ તો 1 વર્ષ સુધી ચાલતી જી સાહેબ, ટાઈમ લેવો જરૂરી છે. ટાઈમ લેવો ખૂબ જ જરૂરી એટલે છે. જ. કારણ કે આ બધું ઠંડુ પડી જાય, બધું થઈ જાય પછી કોઈ બસ હવે થોડા બહાર નીકળો, થોડા અંદર રહ્યો. સમય વહી જાય ને પછી એવું ન થાય. આપણે પક્ષાપક્ષી કર્યા વગર આપણે સમાજના લોકો એક રહીને સંગઠિત રહીને આપણો માત્ર હેતુ છે કે તમને ન્યાય મળવો. તમે જે રીતના કહો છો એ જ રીતના આગળ વધવાનું છે. અને પોલીસની બેદરકારી જે રીતના તમે આદેશ કરો એ જ રીતના સમાજ આગળ વધશે. બધા સમાજના આપણા સમાજના આગેવાનો વડીલો બધા નક્કી કરશે એ પ્રમાણે આપણે બધા આગળ વધશું. આપણે ચોક્કસથી ન્યાય લઈશું. હા, ન્યાય લેવાનો. ગભરાતા નહીં, અમે બધા તમારી સાથે. હું દિલ્હી હતો હા તો વાત મળી હશે તમને. હા લોકો હા અત્યારે તો તમને મળવા માટે ટાઈમ લેવો પડે એવું છે. હું બધાને મળવા હું સામેથી જઈશ. ના ના ના. ખરો તો ભાઈ? આપણે ખાસ તો સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકોએ આ